અલ્યા હારું હું થાય ચકડાને કાલ તો હારી સર્વિસ કરાવી લાવ્યો છું હાર કોણ ગમે તે થાય હારું સર્વિસિંગ જેવી કરી સર્વિસિંગ હારી કરી કે નહીં હા અલ્યા હા એટલે ઉપડ્યો લે હારું કોક થાય હારું જો વરે કઈક થયો હારું કોક તકલીફ છે અરે ફોરમેન ને બોલાવવું પડશે હારું ફોન કરું તારે હારું ફોન કરવા દે ભાઈ હાલો અરે ભાઈ કાલે સર્વિસ તમે કરી આજ ગાડી હેઠતી નહીં મારે ખેતરમાં જવું ત્યાં ખેતરમાં રાહ જોઈને બેઠા છે ચાંદના પોટલા કરી મિલ્યા છે મારે કોઈ સાધન નથી સકડો બંધ થયો છે ભાઈ શું કરશું તો એક કામ કરો તમે આવો હા 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 હાર તો આવો તો હું રસ્તામાં જ ઉભો હાર તો બાઈક લઈને આવો રસ્તામાં જ છો આવો એ હા હા હું ચેક કરું હે પાછળ પૂછ્યું સારા પ્લગ બ્લગ નીકળી ગયો કે ઘરે જ નથી આવતો કે શું થયું છે ફોરમેન ની ચલાશે આ તો સારું રેડી હે બધું ક્યારે ગેસ નહીં મળતો કાઠું કામ છે મને ઉપર ડાલું ખોલવા દે બધું ઓકે લાગે છે મારું કોઈ સર્વિસમાં તકલીફ થઈ લાગે છે ગમે તે ખુલ્લું રહી ગયું હોય ફોરમેન આવે તો ખબર પડે પણ તો શું ખબર પડે કાઠું કોમ છે બોલો કાકા તમે ફોન કર્યો હતો ને તાર ભાઈ શું કર્યો કે શું થયું અરે ખેતરમાં ચાંદની પોટલી પડી છે કાઠું કોમ છે હવે ના કાકા હું ચેક કરી નાખું તમે સાહેબ જોઈ લે પ્લગ ને બ્લગ બધું હરખું હન ઓઇલે બરોબર છે થયું તા અંદર શેડો બેડો નહીં છૂટી ગયો ના શેરા બધા કમ્પ્લીટ છે પહાડ તો કોઈ નહીં થયું તો કઈ નો હેરાન થયું ભાઈ કાકા પહાડ તો કોઈ નહીં થયું હા તો આગળ જોઈ લેજો આગળ જોઈ લઈએ આગળ જોઈ લઈએ એવું થયું સકડા જોઈ લે ભાઈ તો નહીં જોઈ લે ને મને તો ખબર નથી પડતી ને કા ફોરમેન ના બની જવું તો ઉપર તો નહીં કાકા જોઈ ચોપ બોપ ગેસની ચોપ હોય જોઈ લે ગેસની ચોપ હોય જોઈ લે હા કાકા તમે ગેસની ચોપ તો ચાલુ નથી કરી ના એટલે ચાલુ તો કેટલી વખત કરી હતી હા જોજે સેલ માં જે વાગે આવું બહુ થાય હા થઈ ગયું ચાલુ એટલે ચોપ તો ચાલુ કરો જોતા થઈ ગયું કમ્પ્લીટ ના આવા ગાડી રાખવી જ નહીં હવે વેચી મારો કોઈ નહીં આ ગાડીમાં હવે આ ગાડી છે ને ના રખાય કારણ કે બહુ હેરાન કરે રસ્તામાં કોઈ નહીં આ ગાડીમાં વેચી મારો તમે મારી વાત સાંભળો તમારી જોડે કોઈ દલાલી વાળો કોઈ માણસ હોય એટલે એવું તો આપણે આલી દેવી છે હવે કંટાળ્યો આવવાનાથી તો દલાલી વાળા એક બે જણા હા હું તમે વાત કરો ને પછી તમને કાલ બાલ કહું હવે જેટલી વખત હેરાન થયો રસ્તામાં તો જ્યાં જોતા સારું બંધ જ થઈ જાય કોઈ નહીં કાકા હારી ગાડી વેચી મારો
તો તમારી જોડે કોઈ માણસ હોય તો કહો આપણે હાલ દઈએ વ્યાજબી ભાવ આવી જાય. ચાલો અને કાકા કહું 10,000 રૂપિયા દલાલી લઈ. હા ભાઈ ભાવ તો આવવો જોઈએ ને, મારી કિંમત પ્રમાણે આવશે તો તને રાજી કરી દઈશું એને ટેન્શન ના લેતું, પણ આપણે હાલી દેવાની છે. હા વાતો શું કીધું? હા હવે તો હું જઉં અને પેલા વાત કરું. હા કશો વાંધો નહીં. તમે આ ચાલુ થઈ જાય હું ઘેર લઈને જતો રહું, ચોઈ જવું નહીં, એ તો પેલા કહીશું લઈને આવશે. ચાલુ થાય ને કે નહીં મને જોવા દે. થઈ ગયું કાકા ચાલુ? ઉપડ્યો લ્યા. હવે તારે એક કામ કર દે, હું છેતરમાં પોટલી લઈ આવું રે. ના કાકા સીટરમાં નહીં જવું હોય, મોર ચાલુ કરી હાલો ઘેર જતા હોય શાંતિથી. હારો વરે ડખો થયો ને. હવે ઘેર ડખો જાય એના કરતા ના ના છેતરમાં જો ને વરે બંધ થઈ ગયો તો. હા એટલે તો કહું ભાઈ સીટરમાં હું નહીં આવું, એના કરતા ઘેર જતા રહો. હું ઘેર લઈ જાઉં પેલા કહું તો ગમે એમાં લાવી દે છે. વાતો નહીં. હા તો હું હેડો શાંતિ જો ને વહીથી વાત ના કરશો. હા હું વાળું આપણો વાળું રેવીશ મારી દઉં. આ ભાઈ થી ને જે આયા અને પેલા ભાઈ થી ને આવશે એટલે આપણો આજનો દાવ ભરાઈ જવો હતો નહીં. હોય જ લગભગ તો વાત મળી હતી, હોય જ ઘર હે એનું. પેલા પારસભાઈ નું ઘર ચો આવ્યું હમુ? એ પારસભાઈ જ છે ને? હા એ ડોટ. હા પારસભાઈ મજામાં? હા બેહો બેહો. કેવું ચાલે તમારે? રેડી ચાલે હ. એવું? અને ધંધા પાણી કેવું? રેડી હા. હવે ટાઈમ થઈ ગયો ગયા દોવાનો, હવે જઈશું ગયા દોવા. એવું? અને એક વાત લઈને આવ્યો તો તમારા માટે. બોલો. તમારા ગાયને ઘાસ ને એવું લાવવાની તકલીફ પડે? કોઈ સાધન ની જરૂર હોય તમારે? ઘણા દાડાથી મથી રહ્યું છું, સાધન નહીં મળતું, લાવું એક મસ્ત સાધન લઈને આવ્યો. કયું? સકડો એકદમ આપણે નવી ક્વોલિટી નો, ટકો ટક તઈને તઈ તાર ટીકડી અને ક્વોલિટી બોલિટી એક નંબર, એન્જિન નવું ચક્કાટ. હકડો છે સેકન્ડ માં? સેકન્ડ હમણાં જ હજી બે વર્ષ થયો નવો લીધા ને. કેટલા પડશે? પડશે તો એ તો હું એ ભાઈને વાત કરું, તમારે જેટલામાં લેવો એટલે હું તમને તૈયાર કરી આલું. અને કેટલી તમારે આવક કેટલી છે? આવક તો 90,000. 90,000 એટલે 1 લાખ સુધી તમારે થઈ જશે. હા અને બીજું બોલો? ચા પાણી ચાલશે. હવે ઘેર જવું, ઘેર જઈને ખાવાનું તો બાકી એટલે ખાઈ લો ડાયરેક્ટ. હા લેડો પછી ખાઈ લેજો તમે. ના ચાલશે હવે. હા લેડો હાલ. તમે કીધું એટલે બસ હવે આવતો રહ્યું બસ. અને હું પેલા ફોન કરું અને કાલ સવારે તમે ફોન કરું. અને સકડાનું જે થાય હું તમે કરી આલું અને દલાલી લઈ હો. 10,000 જે હાલો રાજી થઈને હાલજો, રાજી થઈને હાલજો. હા પેલો સકડા વાળો ભાઈ હોય આવશે કે આપણે કેમ જવું પડશે? હું પૂછતો આવું એવું કે પછી આપણે વાત કરીએ આગળ. સારું આવજો મળું ભાઈ. હા લડો તો ન મારા કાકા વાત કરતો હોય સકડાની અને આ ભાઈને કરી આલું ઠેકોણું થોડું. સકડો આમ તો આમ બરોબર હ, હાલ દઈએ એડો પકડાઈ દઈએ છે ભાવ આવે. કાકા મજા? હવ. અને પેલું તમે સકડાનું કીધું હતું ને એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હોય, ભાઈએ કીધું તમને જોવા જઈએ. અને તમારે આવું હોય કે ચાલશે? પણ મારે હજી ઘણું કામ છે એ ગાય દોવાની, એટલે ટાઈમ લાગશે. ના હોય તો પતાવતા હોય અને જે કરે કરી નાખજો. રેડી તાર રીતે તને કિંમત તમે કીધેલી છે, લે તાર ચાવી અને તું તાર જા બધું ગોઠવી દેજે. રેડી મને પણ ફોન કરજે, એના કા ભાઈ ભેગો થવા આવે. ભેગો થઈ જાય હું તમે. હા આવો વાંધો નહીં, જે થાય કહી દઈ. હા કશું વાંધો નહીં. હવે હેડો પેલા ભાઈને વાત કરતા હોઉં અને પેલા કાકા થઈ દીધી સકડો આપી દઉં એટલે હેડો. અરે ભાઈ પેલું સકડાનું થઈ ગયું આપણે. હું તમને બતાવી દઉં અને કિંમત કરીએ. તમને કેવું લાગે કેજો ભા?
હા હા અને શરમમાં ના રહેતા. હા હા શરમ બોલી હેડો. અને કિંમત કેટલી છે? કિંમત તો કઈ જે આવે આપણે તમને જે પસંદ આવે 1 લાખ આજુબાજુમાં આપણે રાખશું કિંમત તો. બાકી તો કોઈ એને ચોર બોર ફેરા નહીં. ના ના અને આટલે આમમાં પડે જો સકડો હું તમને બતાવી દઉં ને ગમે એટલે કહી દે તમે તાર હાલ આપણે સોદો કરી નાખીએ. જોઈએ જેવું હોય એની બેની ફર્સ્ટ ક્લાસ હતો. કમ્પ્લેટ હું હું એટલે તમારે ચિંતા નહીં કરવાની સકડો 1 નંબર ખાલી જોઈ લો. આ બોડી બનાવડાવી હો કમ્પ્લેટ તમારે ગમે એટલે ચાર પડો. તો મસ્ત ટીકડી વાળા તારે તો હોય હમણાં જ નવો નખાય સકડો જ હમણાં નવો લીધો હોય. એવું તાણ પાછા પાછળ એન્જિન બેન્જિન જોઈ લો તમે તાર જેવું ગમે એવું તમને તાવ ખોલી આલું તમને નહીં આવડે. જોઈ લો કમ્પ્લીટ એન્જિન બેન્જિન આજે બધું નવું ટક્કર કમ્પ્લીટ. આ લાઈટો વાઈટો જુઓ નંબર પ્લેટ કમ્પ્લીટ જોઈ લો હવે આગળથી કેટલા પોહાશે તને? 50,000 50,000 તો નહીં પોહાય. પેલો કાકો મને પોહાય તો માં કઈ ગયો. આ તો નમળે નવું મોડલ હે. 50,000 મારા પાસે તો 50,000 નું બજેટ છે. હે 60,000 રૂપિયા આપી દઈએ. ડીલ કમ્પ્લીટ. તમારું નહીં મારું નહીં 51,000 51 ને 55 હેડે તારું ને મારું હેડો. અને પૈસાનું ઓનલાઈન કરશો કે કેશ કરશો? ઓનલાઈન અને નંબર બમર મોકલી દે મૂકી છે નો. અને આ સકડો ચાલ લઈ જાવ હમણાં લઈ જાવ કે પછી લઈ જાવ પછી હેડો તાન મળીએ. હા તમે અરે એક વાત કહું હા તમારે રાજેથી 5,000 રૂપિયા આલું હો. હા એ તો વાંધો નહીં. એ તો હા હા એ ભેગા નાખી દે મારા નંબર ઉપર. હા વાંધો નહીં. અલ્યા તું આવ્યો પાછો એમ મૂકો શું કર્યું પછી સોદો કર્યો કે નહીં? હો કરી દીધો. કેટલામ કર્યું? 55,000 રાખ્યું તમારું ને મારું. એટલે 60 માં હાલવાની અરે પણ કાકા મનતો નતો એ રહ્યો. એવું? હો તો એક કામ કર હા કાલ બોલાવી દે. કાલ હો કાલ બોલાવી દઈએ. કાલ બોલાવી દે એટલે કાલે એને બધું પતાવી દઈએ અને ડીલ બિલ બધું કરી નાખીએ કાલ. રોકડું પેમેન્ટ લઈને રોકડું ને ઓનલાઈન કીધું હતું. હા હા તો વાંધો નહીં. તો હું એવું કરું અત્યારે ઘેર જઈ અને તમારો નંબર ને બધું મોકલી દો તમારા બેંક નું બધું અને પૈસા કાલ આવતા રહેશે અને પછી બીજું બધું જોઈ લઈશું કમ્પ્લીટ. હા હા કશું વાંધો નહીં. હા તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. હા ભાગ બીજો લઈને આવીશું જોવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.